તમને ક્રોધ પણ ચડ્યો, એથી કરી જળ જમનાની જારી પણ મારી આજ મારા કપારે લાગી છે હો ભક્તરાજ, એથી કરી મારા લલાટ ફૂટ્યા છે હો ભક્તરાજ. ભક્તરાજ, તમને વિશ્વાસ નતો કે પથ્થરની મૂર્તિ અંદર થોડા કોઈ ભગવાન હશે ભક્તરાજ? કારણ કે આ જગતની અંદર, સૃષ્ટિની અંદર, કણે કણની અંદર આજ મારો સ્વયં વાસ હોય છે હો ભક્તરાજ. સત્ય વાત છે વાલા. અરે ભગત, જવા દો બધી વાત ને. પેલા તો તમે મને એ કહો કે આજ ચેટ મારવાડ જેવી ધીંગી ધડા છોડી, પોકરણગઢ છોડી અને આજ મારા સોનાના મંદિર લગી આજ આવવાનું કારણ તો કહો ભક્તરાજ, કારણ તો કહો. કનૈયા, આજ બધું જાણત છતાં અભાગ્યાને પાપિયાના મુખેથી શું કામ સાંભળવા માંગો છો મારા નાથ? એ ભક્તરાજ, હું તો હંધુય જાણું છું હો ભગત, તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ, તમારા મુખે સાંભળવા. કનૈયા, મારા મુખેથી સાંભળવા માંગતો હોય ને મારા નાથ, તો એક સ્વાર્થ અને એક પરમાર્થને કાજે તારા દ્વાર સુધી દોડ્યો છું કનૈયા. એ ભગત, આમાં મને કઈ ખબર ના પડી કે કયો તમારો સ્વાર્થ અને કયો તમારો પરમાર્થ. માટે મને વિગતવાર કહો ને તો કૃષ્ણ કન્યાને ખબર પડે. સ્વાર્થ કહેતા કનૈયા, મારા નાથ, પાપી પેટે વાંચ્યો છું કનૈયા, વાંચ્યો છું. કાં તો મને આ દુનિયામાંથી લઈ લે અને કાં મારા વાંજ્યાના મેણા બાંગ મારા નાથ. ભગત, પરમાર્થ કહેતા, પરમાર્થ કહેતા બાર બાર ગાવની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે, એમાંથી મારો અને મારી રયતનો ઉદ્ધાર કરો પ્રભુ, મારો અને મારી રયતનો ઉદ્ધાર કરો. ભગત, આટલા બધા વિધાનો ના બનો, આટલા બધા આજે વિધાના ના બનો વિના. અરે ભગત, આજ તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન છો ને, એટલા માટે તો આજ તમે ઘોર સમુદ્રની અંદર ડૂબી રહ્યા હતા ને, આજ મેં તમારી વાર કરી મારા સોનાના મંદિર લગીને બોલાવ્યા છે. કારણ કે આજ ભગત તમારી ભક્તિથી અતિ પ્રસન્ન છો ને, એટલા માટે આજ તમને હું વાંજિયાના મેળા તો જરડો ભાંગીશ હો. અરે ભગત, માટે તમને કોઈ વાંજિયાના મેળા નહીં બોલે હો ભગત. લ્યો ભગત, આજ તમને અમર ડાલીને એવું તો પેલું પુષ્પ આપું છું, જેથી કરી આજે તમારા વાંજિયાના મેળા ભાંગશે હો ભગત, વાંજિયાના મેળા ભાંગશે. એવા અમારા એ ડાલીના પેલા પુષ્પ આપું રે. આજ તમારા વાંજિયાના મેળા તો મેં ભાગ્યા હો ભગત. ભગત, આજ મેં તમને અમર ડાલીને એવું તો પેલું પુષ્પ આપ્યું છે ભગત, જેથી કરી આજ તમારા વાંજિયાના મેળા ભાગે છે. અરે ભગત, મેં તમને વચન આપ્યું છે કે પુષ્પ આપ્યું છે, હજી તમને આજ તમારા હૃદયની અંદર આજે કઈક વાત તો હો નહીં. અરે ભગત, કઈ સંભળાવો કૃષ્ણ કનૈયાને, કારણ કે તમારી ભક્તિથી અતિ પ્રસન્ન છે એટલા માટે હો ભગત. હે પરમાત્મા, એનો ધારણા આધાર હે કૃષ્ણ કનૈયા. કહેવતમાં કીધું છે ને કે 100 રૂપિયા રૂપિયા વાળા નો કહેવાય ને એક દીકરે દીકરા વાળા નો કહેવાય હો મારા નાથ. અરે હા ભગત, કનૈયા, આજે તો પરમાર્થ નું કામ તો મારું બાકી છે. શું વાત કરો છો ભગત? હા કનૈયા, કનૈયા, પરમાર્થના કાજે મને એવું એક પુષ્પ આપો કે જગતની અંદર પૂજવા લાયક હોય, તો જ બીજું પુષ્પ જોઈ ત્યારે આ પુષ્પ પણ તારા ચરણોમાં અર્પણ કરું કનૈયા. ના ભગત, શું વાત કરો છો ને?
હજી આ કૃષ્ણ કન્યાને ખબર નથી, માટે મને વિગતવાર કહો તો આ કૃષ્ણ કન્યાને ખબર પડે. હો ભગત, શું વાત કરો છો ને? કન્યા, કન્યા બીજું એવા પુષ્પ આપો ને કે જગત ની અંદર પૂજવા લાયક હોય અને તમે પોતે પધારો ને કન્યા, તો જ બીજું પુષ્પ જોઈ. હે ભક્તરાજ, શું વાત કરો છો ભગત? કારણ કે આજ તમે કોને પુત્ર બનાવવા માંગો છો ને ભગત, એ તમને ખબર પણ નથી ભગત. કારણ કે આજ મારા જેવો પુત્ર હું બીજો ક્યાંથી લઈ આવું? અને ભગત, આ 14 ભુવનની અંદર મારા જેવો તો બીજો કોઈ નથી. હો ભગત, તો મારા જેવો પુત્ર હું ક્યાંથી લઈ આવું ભગત? તો કન્યા તમે પોતે પધારો મારા નાથ, તમે પોતે પધારો. હા ભગત, એ તો મને ખબર હતી કે જ્યારે આજ તમે સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા હતા, આજ મધુરી મોરલીથી મેં તમને આજે તારતા કર્યા હતા ને ત્યારથી મને ખબર હતી કે કૃષ્ણ કનૈયાને તમે પુત્ર બનાવવા માંગો છો. અરે ભગત, હે ભગત, આજ તમારે ત્યાં અવતાર પણ લો. એ પેલા ભગત તમારે મને એક જમણા હાથનું એવું તો વચન આપવું જોઈએ, પછી હું તમને વાત કરું ભગત. કન્યા, કન્યા, ભગતની ભક્તિથી તું ગાંડો તો નથી બન્યો ને? તું ભાન તો નથી ભૂલી ગયો ને કાનુડા? ભગત, ક્યાં એક અખિલ બ્રહ્માંડનો નાથ, અરે સૃષ્ટિનું સંચાલન કરનાર કૃષ્ણ પરમાત્મા ક્યાં ને ક્યાં એક કાળા માથાનો માનવી, તું કેની પાસે વચન માગી રહ્યો છો એનું ભાન તો છે ને કન્યા? આ ભક્ત રાત હું જાણું છું. હો ભગત, આજ જો વચન આપો ને તો વાત કરું, નગર ભગત આજ મેં જેમ તમારા વાંજિયાના મેળા તો ભાંગ્યા છે ભગત. આજ અમર ડાલીને એવું તો પેલું પુષ્પ આપ્યું છે, આજ એ લઈ અને તમે પોકરણગઢની અંદર રવાના થાઓ. આજ તમારા વાંજિયાના મેળા તો જરૂર ભાંગે છે. હો કન્યા, કન્યા, વચન તો આપું પણ જોજે હો, કન્યા કપટી કહેવાય, કન્યાને કપટ રખતા વાર નથી લાગતી. કુવામાં ઉતારીને વરત નો કાપતો હો કાનુડા. આજ જમણા હાથના વચન તો આપું કન્યા, જોજે હો મારા નાથ. એ ભગત, આજ હું નથી કેતો. હો ભગત, તમારે વચન આપવું હોય ને તો 100 વખત વિચાર કરજો, પાછળથી પસ્તાવાનો વારો આવે ને. અરે ભગત, એવું ના થાય. હો ભગત, એવું ના થાય. હે કન્યા, આજ અખિલ બ્રહ્માંડનો નાથ મારે ની અવતાર ધારણ કરતો હોય તો એમાં બીજું મારે વિચારવાનું શું હોય મારા નાથ? ભગત, જો વચન આપું છો ને તમને વાત કરું ભગત, કે ભગત આજ તમે કહો છો કે તમે આજ એક રૂપિયા વાળા નો કહેવાય, એક દીકરા વાળા નો કહેવાય. ભગત, સત્ય વાત તમારે કેવી પણ. હા ભગત, તમારે ત્યાં હું અવતાર ધારણ કરું. અરે ભગત, અમે બંને ભાઈ તમારે ત્યાં અવતાર તો ધારણ કરશું, એટલું જ નહીં ભેરવા નામના રાક્ષસનો સંહાર પણ કરશું. અરે હા ભગત, કે જ્યારે આજ રાજમહેલની અંદર અમે બંને ભાઈ જન્મ લેવું અને જ્યારે આજ તમે ને માતા મિનલતે સોણે શૃંગાર સજા હૈસો, આજ જ્યારે અમારો જન્મ થશે, અરે ભગત એવું જ અમારો જન્મનો જે આજ હરખ ઉમંગ તમને જે આજ જ્યારે કે 52 વર્ષ અને 52 દિવસ આજ જ્યારે મારી સંપૂર્ણ લીલા પૂર્ણ થાય ને ભગત, ત્યારે તમારે મને હસતા મુકે આજે વિદાય આપી જોઈએ. ભગત, વિદાય આપી જોઈએ. એટલા માટે તમારી પાસે વચન માંગુ છું. હે કન્યા, કયું હતું ને કે કુવામાં ઉતારીને વરત નો વાઢતો અમારા નાથ. અરે જગતમાં કયો અભાગ્યો ને પાપીઓ બાપ હોય કે જ્યારે બાપને જવાના વૈકુંઠમાંથી વિમાન ઉતરતા હોય ને છતાંય જુવાન જો દીકરાને કાંધે ચડાવી અને સમાધિ સુધી પહોંચાડવો પડે કનૈયા. મારા નાથ, આજ રાજા અજમલ હામે તો જો મારા નાથ કે આજે દુઃખ દેવામાં કાંઈ બાકી રાખી નથી. હો પ્રભુ, એ ભગત, આ રાજપાઠ મુકાવ્યું, વનવગડા વેઠાવ્યા, સમુદ્ર વલાવ્યો. કન્યા, આજ તારી પાસે આવ્યો અને છતાં પણ આજે દુઃખના ડુંગર આગા નથી થતા. એ ભગત, કન્યા, હું તો બારોતિયાનો બરેલો સો ઠાઠડીમાં ઠરીશ નહીં હો. કારણ કે જેના જુવાન જો દીકરા ઘરમાંથી કંધોતર વયા જાય ને એ બાપને કે સપને સુખ નો હોય. કન્યા, આ ભગત હું જાણું છું. હો ભગત, મેં પેલા કીધું તું ને કે પાછળથી પસ્તાવાનો વારો આવે ને ભગત, એવું ન થાય. હો ભગત, વચન આપવા હોય ને તો વિચારીને આપજો ભગત. મેં પેલા પણ કીધું તું. હો ભગત, કારણ કે જેના ઘરમાંથી જેનો દીકરો વયો જાય ને કન્યા, જેના ઘરમાંથી જેનો કંધોતર ઉઠી જાય ને એ બાપને તો જમને જીવને વાદ હાલતો ને એવી જિંદગી જીવવી પડે. હો કન્યા, છતાં પણ આજ
કનૈયા હું ઈ રાજા અજમલ છું કે મારા રયતના સુખ માટે, મારા રયતની ખુશી માટે કદાચ મારા દીકરાના બલિદાન દેવા પડે ને તો પણ કુરબાન છે. કારણ કે મારી ભોરુડી રયતના સુખમાં સુખી, મારી રયતના દુઃખમાં દુખી રહ્યો છું. અરે કનૈયા, કાયાના કરી નાખું કોડિયા, એમાં મારા દેહના પૂરી દઉં દિવેલ, પણ દીકરા વગરનો ઊભો ન થાવ ઈ રાજા અજમલ છું. ઓ કનૈયા, ભગત હા, હાય મારા નાથ. આ ભગત લ્યા ભગત, આજે વચન આપ્યા છે, આજે તમને એવું તો અમર ડાલીને જો બીજું પુષ્પ આપ્યું છું, એથી કરી આજે મેં સ્વયં તમારે ન્યા અવતાર ધારણ કરશું. લ્યા મારો અમર નાથ લેવું, બીજું પુષ્પ આપું છું. એવા અમર રે ડાલી લાય બીજા પુષ્પ આપું જો બીજા પુષ્પ આપું એને પારણીએ પધરાવજો જોજો. એ પારણીએ પધરાવી સેવા નવ નવ માસ તમે કરજો જોજો. જેથી રે કરીને જોને દ્વારકા વાળો જોને આવશે જોજો. અમારું તમને અમારા ડાલીનું બીજું એવું પુષ્પ છે, જેથી કરી આજે તમારે પોતે અવતાર ધારણ કરશો. કનૈયા અવતાર તો ધારણ કરો, પણ કનૈયા પેલા પુષ્પ આપ્યા એના નામ શું રાખવા? અમારા નાથ ના નામકરણ શું રાખવા? આ વખત સાંભળો ભગત. એ રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ જોજો. ઈ તો આવી એ વાંજિયાના મેળવા ભાંગશે. અરે બીજા પુષ્પ આપ્યા એના નામ શું રાખવા? કનૈયા રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. જય રામા પીર પીર. રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. જમે આવીને ફેરવાને હોમા બનાડશો. અરે કનૈયા, તમે આવો એની કોઈ નિશાની ખરી મારા નાથ? આ ભગત સાંભળો, ભગત સાંભળો. એ સાલે રે આપો જબરદસ્ત ને એક સાથ જોજો. સત્ય વાત છે મારા. એવી ભાદરવા સુદ સમકેરી મોદલા. અરે તો એની નિશાની પણ હોય હો કનૈયા. આ ભગત એ નિશાની આપો કુમકુમ પગલી પાંચ જોજો. જય દ્વારિકાધીશ.